ખાતરના ભાવમાં વધારાને લઈને ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતની માંગરોળ મામલતદાર કચેરીએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ભાવ વધારો પાછળ ખેંચવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોએ કહ્યું કે ભાવ વધારો પાછો ખેંચીને ખાતરની અછત દૂર કરવામાં આવે। આવકના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે। માંગરોળ મામલતદાર કચેરીએ ખેડૂતો એકઠા થયા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ભાવ વધારો પાછળ ખેંચવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। ખેડૂતોની માંગ છે કે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને ખાતરની અછત દૂર કરવામાં આવે, કારણ કે આ સ્થિતિમાં તો ખેડૂતોની આવકના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે। ખાતરના ભાવમાં વધારાને લઈને ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતની માંગરોળ મામલતદાર કચેરીએ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ભાવ વધારો પાછળ ખેંચવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોએ કહ્યું કે ભાવ વધારો પાછો ખેંચીને ખાતરની અછત દૂર કરવામાં આવે। આવકના બદલે દેવું ડબલ થઈ રહ્યું છે।